ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 13 લક્ષ અને વિકલનમાં અગાઉના બે લેક્ચરમાં બે સૂત્ર જોઈ ગયા છે. લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ n અપોન x માઇનસ a ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ a રેઝ ટુ n માઇનસ 1, જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ N. બરાબર. અને બીજું લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ n, જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ N. તો આ બે સૂત્રની એપ્લિકેશનના દાખલાઓ સ્વાધ્યાય 13.1 માંથી જોઈશું અને કેટલાક દાખલાઓ ઉદાહરણના જોઈશું. તો મારા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, લાઇક એન્ડ કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. સ્વાધ્યાય 13.1 પહેલો દાખલો, લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x પ્લસ 3. બરાબર છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 લક્ષના કાર્ય નિયમનો ઉપયોગ કર્યો. ચાલો હવે આમાં આપણે n ની વેલ્યુ 1 વાંચી લઈશું એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ x ઇઝ ઇક્વલ ટુ a થઈ જશે. તો અહીંયા a ની વેલ્યુ 3 છે એટલે 3 આવી ગયા. અચળ લક્ષ અચળ. બરાબર. ઓકે. અને આ તો આપણને ખબર જ છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a k ઇઝ ઇક્વલ ટુ k બરાબર 6. ઓકે. અહીંયા પણ લક્ષના કાર્ય નિયમનો ઉપયોગ કરો. લિમિટ x ટેન્ડ્સ ટુ pi x minus limit x tends to pi 22/7. બરાબર. ઓકે. આ પણ લક્ષના કાર્ય નિયમનો ઉપયોગ કર્યો છે. તો આની કિંમત પાઈ આવશે. અચળનું લક્ષ અચળ. તો આ તમારો આન્સર છે. હવે અહીંયા પાઈની કિંમત 22/7 કે 3.14 એ બંને સરખું છે. એ જ લેવા એવું કીધું નથી. પાઈની કિંમત 180 અંશ પણ હોઈ શકે. બરાબર છે. એટલે આ એનો આન્સર થશે. રાઈટ. ઓકે. આટલું કમ્પ્લીટ કરો. ત્રીજો દાખલો આગળ એટલે બુકનો ચોથો દાખલો. બરાબર છે. ઓકે. લિમિટ x ટેન્ડ્સ ટુ 4x plus 3 upon x minus 2. બરાબર. ચાલો તો અહીંયા પણ લક્ષના કાર્ય નિયમનો ઉપયોગ આવવાનો છે, પણ તે પહેલા જોઈ લો કે છેદમાં x ની કિંમત 4 મૂકી જો તો 4 - 2 2 નોટ ઇક્વલ ટુ 0 થાય છે. બરાબર છે. ઓકે. તો g of x is not equal to 0 છે. ક્લિયર. તો બે વિધેયના ભાગાકારનું લક્ષ બરાબર પહેલા વિધેય લક્ષ ભાગ્યા બીજા વિધેયનું લક્ષ. લક્ષના કાર્ય નિયમનો ઉપયોગ કરીશું. બરાબર છે. ચાલો ફરી પાછું બે વિધેયના સરવાળાનું લક્ષ બરાબર પહેલાનું લક્ષ વત્તા બીજા વિધેયનું લક્ષ. ચાર કોન્સ્ટન્ટ છે બહાર કાઢી નાખીશું. છેદમાં બે વિધેયની બાદબાકીનું લક્ષ બરાબર પહેલા વિધેયનું લક્ષ માઈનસ બીજા વિધેયનું લક્ષ. લિમિટ x ટેન્ડ્સ ટુ 4x માઈનસ લિમિટ x ટેન્ડ્સ ટુ 4 2. બરાબર છે. ચાલો બસ તો આની કિંમત મૂકી દઈએ છે. તો ઇઝ ઇક્વલ ટુ 4 * 4 પ્લસ અચળનું લક્ષ અચળ છેદમાં 4 અને અચળનું લક્ષ અચળ. તો 16 + 3 એટલે 19 ને 4 - 2 એટલે 2. તો 19/2 એ તમારો આન્સર થશે. લખો. પાંચમો દાખલો લિમિટ x ટેન્ડ્સ ટુ -1 બ્રેકેટમાં x રેઝ ટુ 10 પ્લસ x રેઝ ટુ 5 પ્લસ 1 અપોન x માઈનસ 1. ઓકે. તો છેદના પદ x માઈનસ 1 માં આપણે x ની વેલ્યુ -1 મૂકીએ તો આપણને શું મળે છે? -2 એ નોટ ઇક્વલ ટુ 0 છે. એનો અર્થ કે g of x is equal to x minus 1 એની કિંમત નોટ ઇક્વલ ટુ 0 જ છે. બરાબર છે. ઓકે. તો આપણને ખબર છે કે f of x ભાગ્યા g of x બરાબર છે, જ્યાં g of x is not equal to 0. રાઈટ. ઓકે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ભાગ્યા g of x is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ભાગ્યા લિમિટ x ટેન્ડ્સ ટુ a g of x. તો એનો આપણે ઉપયોગ કરીશું. લિમિટ x tends to -1 x raised to 10 plus x raised to 5 plus 1 આખાના છેદમાં લિમિટ
x ટેન્ડ્સ ટુ -1 x -1 બરાબર. ચાલો તો અંશમાં અલગ અલગ લક્ષ આપી દઈએ, છેદમાં અલગ અલગ લક્ષ આપી દઈએ છીએ. લક્ષના કાર્ય નિયમનો ઉપયોગ કરીએ છીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ -1 x⁻10 પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ -1 x⁵5 પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ -1 1 આખાના છેદમાં લિમિટ x ટેન્ડ્સ ટુ -1 x માઇનસ લિમિટ x ટેન્ડ્સ ટુ -1 1 બરાબર છે. ચાલો તો ઇઝ ઇક્વલ ટુ -1/10 પ્લસ -1/5 પ્લસ 1 અચળ છે, અચળનું લક્ષ અચળ બરાબર છે. આખાના છેદમાં -1 માઇનસ અચળનું લક્ષ અચળ બરાબર છે. ચાલો તમને ખબર છે કે -1 ની યુગ્મ ઘાત 10 યુગ્મ ઘાત છે કે એનું સાદું +1 આવશે. -1 ની અયુગ્મ ઘાત 5 છે તો -1 ની 5 ઘાત -1 +1 અપોન -2 તો આપણને આન્સર કેટલો મળી જાય છે 1 upon -2 that is -1/2 બરાબર છે. ઓકે લખો. ચાલો નવમો દાખલો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ax + b upon cx + 1 તો છેદના પદમાં ચેક કરો c * 0 + 1 0 + 1 1 નોટ ઇક્વલ ટુ 0 છે એમ ખબર પડે છે. ઓકે તો બે વિધેયના ભાગાકારનું લક્ષ બરાબર પહેલા વિધેયનું લક્ષ ભાગ્યા બીજા વિધેયનું લક્ષ એ આપણે કાર્ય નિયમનો એપ્લાય થશે. ચાલો ફરી પાછા લક્ષના કાર્ય નિયમનો ઉપયોગ કરો, અલગ અલગ લક્ષ આપી દો અને અચળને આપણે બહાર કાઢી નાખશું. એટલે a * લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 b આખાના છેદમાં c * લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x વત્તા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 બરાબર છે. ઓકે a * 0 પ્લસ અચળ લક્ષ અચળ એટલે b નું લક્ષ b થવાનું છે છેદમાં c * 0 પ્લસ 1 અચળનું લક્ષ અચળ. ઓકે તો 0 વત્તા b એટલે b ને છેદમાં 0 વત્તા 1 એટલે 1 રાઈટ. તો આપણને આન્સર શું મળી ગયો સ્મોલ b લખો. ત્રીજો દાખલો લિમિટ r ટેન્ડ્સ ટુ 1 pi r². ઓકે તો pi કોન્સ્ટન્ટ છે બહાર કાઢી નાખો ઇન્ટુ લિમિટ r ટેન્ડ્સ ટુ 1 r² pi * 1² pi * 1 pi. આ તમારો આન્સર કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે ચાલો 11મો દાખલો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ax² + bx + c આખાના છેદમાં cx² + bx + a જ્યાં a + b + c is not equal to 0. ઓકે છેદના પદમાં અભ્યાસ કરો ને આપણે x ને બદલે 1 મૂકી તો c * 1² c * 1 c થશે પ્લસ b * 1 b ને પ્લસ a. તો તમને આપ્યું છે કે જ્યાં a + b + c is not equal to 0 બરાબર છે ને છેદનું પદ તમારું not equal to 0 ની લિમિટ મૂકો તો પણ not equal to 0 આવે છે. માટે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ભાગ્યા g of x is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ભાગ્યા લિમિટ x ટેન્ડ્સ ટુ a g of x બરાબર. એ સૂત્ર આપણે એપ્લાય કરીશું. ઓકે તો is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 1 અને આને હું l નામ આપી શકું લિમિટ પરથી બરાબર છે. ઓકે 11મો દાખલો એને હું l નામ આપી દઉં છું આ રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ax² + bx + c આખાના છેદમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 1 બ્રેકેટમાં cx² + bx + a માટે
L ઇઝ ઇક્વલ ટુ અલગ અલગ લિમિટ આપશું, કોન્સ્ટન્ટ ને બહાર કાઢી નાખશું એટલે a ઇન્ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x સ્ક્વેર પ્લસ b ઇન્ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 c આખાના છેદમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 1 cx તો c ને આપણે બહાર કાઢી નાખીશું c ઇન્ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x સ્ક્વેર પ્લસ b ઇન્ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 a બરાબર છે ઓકે માટે l બરાબર a બ્રેકેટમાં x સ્ક્વેર ને બદલે 1 સ્ક્વેર તો 1 સ્ક્વેર 1 ડાયરેક્ટ લખું છું 1 પ્લસ b ઇન્ટુ 1 પ્લસ અચળ લક્ષ અચળ સીધું લક્ષ c આખાના છેદમાં c ઇન્ટુ 1 સ્ક્વેર c ઇન્ટુ 1 c બરાબર છે b ઇન્ટુ 1 પ્લસ અચળનું લક્ષ અચળ માટે l ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c અપોન વ્યવસ્થિત લખી દઈએ a પ્લસ b પ્લસ c તો આપણને પક્ષમાં આપ્યું છે કે જ્યાં a પ્લસ b પ્લસ c ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ધેટ ઇઝ l ઇઝ ઇક્વલ ટુ 1 એ આપણો આન્સર થશે પ્રશ્ન 7 લિમિટ x ટેન્ડ્સ ટુ 2 3x સ્ક્વેર માઇનસ x માઇનસ 10 અપોન x સ્ક્વેર માઇનસ 4 લિમિટ x ટેન્ડ્સ ટુ 2 છે that is x minus 2 tends to 0 એક અવયવ x minus 2 થશે તો તમે જો કે છેદનું પદ x સ્ક્વેર minus 4 છે તો એક અવયવ x minus 2 છે એટલે બીજો અવયવ x plus 2 છે બરાબર ઓકે હવે તમે x ને બદલે 2 મૂકશો તો તમને ખબર જ છે કે x minus 2 2 minus 2 એ 0 થશે અને x plus 2 તો 2 plus 2 4 થશે 0 into 4 બરાબર તો 0 આવશે છેદનું પદ 0 થાય છે તો કોને કારણે 0 થાય છે x minus 2 અવયવને કારણે તો આપણે x - 2 અવયવ છેદમાંથી દૂર કરવો પડશે તો એ અવયવ છેદમાંથી ક્યારે દૂર થાય તો કે આપણને અંશમાં પણ એક અવયવ x - 2 આપણને મળવો જોઈએ સમજાય છે ઓકે હવે તમે અંશમાં પણ તમને એક અવયવ x - 2 મળશે જ બરાબર અને 3x સ્ક્વેર - x - 10 તમે સીધી કિંમત મૂકશો તો 3 * 2 સ્ક્વેર 4 -2 -10 12 - 12 0 બરાબર એટલે આ તમને 0/0 સ્વરૂપનો દાખલો છે એટલે સીધી કિંમત તો આપણાથી મુકાવાની જ નથી બરાબર છે ઓકે તો x - 2 અવયવ અંશને છેદમાંથી આપણે દૂર કરવાનું છે રાઈટ ઓકે તો x સ્ક્વેર - 4 ના અવયવ આપણને ખબર છે x - 2 into x plus 2 3x square minus x minus 10 is equal to 10 ગુણ્યા 3 30 બરાબર 6 ગુણ્યા 5 તો એને એડજસ્ટ કરીએ 3x square minus 6x plus 5x એટલે minus x એડજસ્ટ થઈ ગયા minus 10 3x કોમન કાઢો તો બ્રેકેટમાં x minus 2 plus 5 કોમન કાઢો તો બ્રેકેટમાં x minus 2 એટલે બ્રેકેટમાં x minus 2 બીજા બ્રેકેટમાં 3x + 5 બરાબર છે આપણને ગણવા પહેલા જ ખબર હતી કે અંશમાંથી એક અવયવ x - 2 આવશે જ ચાલો માટે કેપિટલ L નામ આપી દઈએ છીએ અને કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 અંશનું સાદુરૂપ શું આવે છે x - 2 into 3x + 5 અને છેદમાં x - 2 into x plus 2 બરાબર છે ચાલો તો અંશ અને છેદમાંથી x - 2 અવયવ કેન્સલ કરીશું લિમિટ x ટેન્ડ્સ ટુ 2 3x + 5 upon x plus 2 હવે તમે જો કે x plus 2 માં તમે x ની વેલ્યુ 2 મૂકો તો 4 આવશે નોટ ઇક્વલ ટુ 0 છે સમજાય છે એટલે આપણે અલગ અલગ લિમિટ આપી શકીએ limit x tends to 2 3x plus 5 upon limit x tends to 2 x plus 2 3 into limit x tends to 2 into x plus limit x tends to 2 5 આખાના છેદમાં
લિમિટ x ટેન્ડ્સ ટુ 2x પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ઇન્ટુ 2 બરાબર છે. ઓકે, ચાલો હવે સરરૂપ આપીએ આગળ. તો માટે L ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 2 પ્લસ 5 અપોન 2 પ્લસ 2 બરાબર છે. અચળનું લક્ષ અચળ, અચળનું લક્ષ અચળ. ચાલો તો 6 વત્તા 5 11, 11 ભાગ્યા 4. તો આ તમારો આન્સર છે. લખો. પ્રશ્ન 8 લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x રેઝ ટુ 4 માઇનસ 81 અપોન 2x સ્ક્વેર માઇનસ 5x માઇનસ 3. ઓકે, તો છેદનું પદ 2x સ્ક્વેર માઇનસ 5x માઇનસ 3, x ને બદલે 3 મૂકો તો 2 ઇન્ટુ 3 નો વર્ગ 9, 5 ઇન્ટુ 3 માઇનસ 3 બરાબર છે. એટલે 18 માઇનસ 18 0. અંશના પદનું સાદુરૂપ આપો તો x રેઝ ટુ 4 માઇનસ 81, 3 રેઝ ટુ 4 81 માઇનસ 81 0. એટલે આ દાખલો તમને 0 ભાગ્યા 0 સ્વરૂપે આપેલો છે. સમજાય છે? ચાલો તો વિચારો કે લિમિટ કઈ છે? x ટેન્ડ્સ ટુ 3, તો x - 3 ટેન્ડ્સ ટુ 0 લખી શકાય. એટલે અવયવ કયો થશે? x - 3 બરાબર. એટલે ખબર જ પડે અહીંથી કે અંશ અને છેદ 0 0 છે, તો x - 3 અવયવ અંશ અને છેદમાંથી કોમન નીકળવો જ જોઈએ બરાબર. એને કારણે x - 3 ને કારણે જ અંશ અને છેદ 0 થાય છે. ઓકે, તો આપણે અવયવ પાડીશું. x સ્ક્વેર માઇનસ 3 સ્ક્વેર, x સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર. ફરી પાછા આના અવયવ પાડીશું. તો x - 3 x પ્લસ 3 બ્રેકેટમાં x સ્ક્વેર પ્લસ 9 બરાબર છે. ચાલો 2x સ્ક્વેર માઇનસ 5x માઇનસ 3, તો 3 ઇન્ટુ 2 6, 3 ઇન્ટુ 2 બરાબર. પણ અહીંયા માઇનસ છે એટલે આ રીતે નહીં લખાશે, તો એને આપણે શું વાંચી શકીએ? 6 ઇન્ટુ 1 અને એને એડજસ્ટ કરો તો 2x સ્ક્વેર માઇનસ 6x પ્લસ x માઇનસ 3 આના પ્રમાણે એડજસ્ટ થઈ જાય છે બરાબર છે. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ 2x બ્રેકેટમાં x માઇનસ 3 વત્તા 1 બ્રેકેટમાં x માઇનસ 3, તો ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 3 ઇન્ટુ 2x પ્લસ 1 બરાબર છે. માટે ઓકે, અને આપણે L વાંચી લઈએ છીએ. માટે L ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3, અંશના પદનું સાદુરૂપ લખી દઈએ છીએ તો શું આવે છે? x માઇનસ 3 ઇન્ટુ x પ્લસ 3 બ્રેકેટમાં x સ્ક્વેર પ્લસ 9 આખાના છેદમાં. છેદના પદનું સાદુરૂપ શું આવે છે જોઈએ. એ લખીએ તો x માઇનસ 3 બીજા બ્રેકેટમાં 2x પ્લસ 1 બરાબર છે. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3. ચાલો આ અવયવ કેન્સલ થાય છે. x - 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 રાઈટ. ચાલો તો કઈ ટર્મ્સ રહી જાય છે? x પ્લસ 3 ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 9 આખાના છેદમાં 2x પ્લસ 1. હવે છેદના પદને ફરી પાછું ચેક કરીએ તો 2x પ્લસ 1 માં x ની વેલ્યુ 3 મૂકો તો ખબર પડે કે 2 ઇન્ટુ 3 પ્લસ 1 નોટ ઇક્વલ ટુ 0 બરાબર છે. તો આપણે આને આ રીતે લખી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x પ્લસ 3 ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 9 આખાના છેદમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 3 3x પ્લસ 1 બરાબર છે. ઓકે, કમ્પ્લીટ કરો આટલું. ઓકે, તો આપણે શું કર્યું? બે f of x ભાગ્યા g of x છે બરાબર. એનું લક્ષ ઇઝ ઇક્વલ ટુ f of x નું લક્ષ ભાગ્યા g of x નું લક્ષ બરાબર છે. ચાલો હવે L ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x પ્લસ 3 ઇન્ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x સ્ક્વેર પ્લસ 9. બે વિધેયના ગુણાકારનું લક્ષ બરાબર પહેલા વિધેયનું લક્ષ ગુણ્યા બીજા વિધેયનું લક્ષ અને છેદમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 3 2x પ્લસ 1 બરાબર છે. ચાલો કિંમત મૂકો તો ઇઝ ઇક્વલ ટુ
પહેલા બ્રેકેટમાં 3 + 3 ઇન્ટુ 3 સ્ક્વેર એટલે 9 9 + 9 અપોન 2 ઇન્ટુ 3 + 1 તો 6 ઇન્ટુ 18 બાય 7 એટલે 108 ભાગ્યા 7 બરાબર છે. તો આ તમારો આન્સર છે. 12મો દાખલો લિમિટ x ટેન્ડ્સ ટુ -2 1/x + 1/2 અપોન x + 2. તો તમે છેદના પદનો અભ્યાસ કરો x ને બદલે -2 મૂકો તો છેદ 0 થઈ જાય છે બરાબર. ઓકે તમે અંશમાં કિંમત મૂકો x ની વેલ્યુ -2 તો અંશ પણ 0 થાય છે બરાબર. ઓકે તો x ટેન્ડ્સ ટુ -2 that is x + 2 tends to 0 બરાબર. x + 2 અવયવને કારણે છેદ 0 થાય છે તો આપણને ખબર પડે કે અંશ અને છેદમાંથી x + 2 અવયવ સામાન્ય નીકળશે એવું આપણને ખબર પડે છે. ઓકે ચાલો તો સાદુરૂપ આપીશું અને આપણે l નામ આપી દઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ -2 લસા લઈશું એટલે 2 + x અપોન 2x આખાના છેદમાં x + 2 એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ -2 2 + x means x + 2 એટલે કેન્સલ થશે તો જ્યાં x + 2 is not equal to 0 તો 1/2x રહી જાય છે બરાબર. તો is equal to 1/2 કોમન લિમિટ x ટેન્ડ્સ ટુ -2 1/x તો is equal to 1/2 into 1/2 that is -1/4. આ તમારો આન્સર થશે. ઓકે બરાબર. તો અહીંયા પણ 0/0 સ્વરૂપની રકમ હતી બરાબર છે. તો આપણે x ટેન્ડ્સ ટુ -2 પછી ખબર પડે કે x + 2 અંશ અને છેદમાંથી કોમન નીકળશે જ તો તે આપણે કેન્સલ કરી દીધા છે. અને તમે જો કે અહીંયા છેદનું પદ રહી એમાં આપણે ચેક કરો ખબર જ પડે કે 1/2 into -2 બરાબર છે. તો -1/4 નોટ ઇક્વલ ટુ 0 છે એટલે આપણે લિમિટ મૂકી દેવાની છે એમ ખબર પડે છે આપણને બરાબર. ઓકે ઉદાહરણ 3 ગણતરી કરો. પહેલો દાખલો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 બ્રેકેટમાં x રેઝ ટુ 15 - 1 અપોન x રેઝ ટુ 10 - 1. બીજો દાખલો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 વર્ગમૂળમાં 1 + x - 1 અપોન x. ઓકે તો પહેલો દાખલો ગણીએ. l નામ આપી દઈએ છે x રેઝ ટુ 15 - 1 અપોન x રેઝ ટુ 10 - 1 બરાબર છે. ઓકે તો આપણને ખબર પડે છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n - a રેઝ ટુ n અપોન x - a is equal to n into a રેઝ ટુ n - 1 જ્યાં n belongs to capital N. એ સૂત્રની એપ્લિકેશન છે. તમે સીધી કિંમત મૂકશો તો આ તમને 0/0 સ્વરૂપ આપે છે. સમજાય છે. આ સૂત્રની એપ્લિકેશન કરશું તો પદને આપણે એડજસ્ટ કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x રેઝ ટુ 15 તો -1 રેઝ ટુ 15 લખાશે. પ્રથમ પદ ટેન્ડ્સ ટુ બીજું પદ તો પ્રથમ પદ માઈનસ બીજું પદ એટલે x - 1 આ રીતે લખી શકાશે છેદમાં x રેઝ ટુ 10 - 1 રેઝ ટુ 10 અપોન x - 1 જ્યાં x - 1 is not equal to 0. સમજાય છે. ઓકે હવે આપણે અલગ અલગ લિમિટ આપી દઈએ છીએ. ઓકે તો માટે l is equal to limit x tends to 1 x raised to 15 minus 1 raised to 15 upon x minus 1 આખાના છેદમાં લિમિટ x tends to 1 x raised to 10 minus 1 raised to 10 upon x minus 1 તો 15 into 1 raised to 14 upon 10 into 1 raised to 9 બરાબર છે. 3/2 1 ની 14 ઘાત 1 1 9 પર 1 જ આવવાનો છે બરાબર. તો 3/2 એ તમારો આન્સર થશે. લખો બીજો દાખલો લિમિટ x tends to 0 સ્ક્વેર રૂટમાં 1 + x - 1 upon x
સીધી x ની કિંમત મૂકો તો 1 + 0 1 1 નું વર્ગમૂળ 1 1 - 1 0 એટલે છેદમાં 0 બરાબર તો આ પણ 0 ભાગ્યા 0 સ્વરૂપ છે તો આ જ ફરી એપ્લિકેશન થશે એવું ખબર પડે છે આપણને ઓકે તો પ્રથમ પદ x + 1 છે x ટેન્ડ્સ ટુ 0 પ્રથમ પદ તમારું x + 1 છે એટલે બીજું પદ 1 છે તો હું આમ લખી શકું x + 1 ટેન્ડ્સ ટુ 1 તો આવી ગયું પ્રથમ પદ ટેન્ડ્સ ટુ બીજું પદ બરાબર છે ઓકે માટે L = લિમિટ x + 1 ટેન્ડ્સ ટુ 1 x + 1 રેઝ ટુ 1/2 તો -1 ની કિંમત હું લખી શકું 1 રેઝ ટુ 1/2 બરાબર આખાના છેદમાં x + 1 -1 પ્રથમ પદ માઈનસ બીજું પદ આવી ગયું હવે આ કરી આપણે એપ્લિકેશન કરી દઈશું માટે L = 1/2 into 1 raised to 1/2 minus 1 that is L = 1/2 into 1 માટે L = 1/2 બરાબર છે ઓકે કમ્પ્લીટ કરો થેન્ક યુ વેરી મચ